ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આરએમસીના રેટ કોન્ટ્રાક્ટમાં ફેરફાર થયો। રેટ કોન્ટ્રાક્ટમાં પાણીની બોટલના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। મેયર નેહલ શુક્લ, જુઓ અમારા સવાલોથી ફેરફાર કરવામાં આવ્યો। ગુજરાત ફર્સ્ટે રાજકોટ મનપાને સવાલો કરતા હવે ફેરફાર કરવો પડ્યો છે। ડોક્ટર નેહલ શુક્લએ કહ્યું હતું કે તમારા સવાલોથી શું ફરક પડે છે। ગુજરાત ફર્સ્ટે સવાલો ઉઠાવતા મનપાને નિર્ણય કરવો પડ્યો। જંગલેશ્વર ડિમોલેશનમાં પાણીની બોટલના 10 રૂપિયા ચૂકવ્યા હતા। 2 રૂપિયાની પાણીની બોટલના 10 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। મનપાના સાંસ્કૃતિક વિભાગે 152 વસ્તુ માટે જાહેર કર્યા નવા ભાવ। 500 ml પાણીની બોટલ માટે 6 રૂપિયા નક્કી કરાયા, ત્યારે 1 લીટરની બોટલ માટે 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યા અને 20 લીટરના જગ માટે 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યા। રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી જોડાયા છે। રહીમ, સવાલો પૂછવાથી મેયર અકળાયા છે, પરંતુ આ જ સવાલો પૂછવાથી ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવો પડ્યો છે। બોટલના ભાવ જે આપણે લાવ્યા હતા સામે, જંગલેશ્વર ડિમોલેશનનો સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે વધારે કોન્ટ્રાક્ટ રેટમાં ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ એ ખોટા હતા અને સવાલો પૂછવાથી જ આખરે મનપાએ ફરી એકવાર કહી શકાય કે તેમાં ફેરફાર કરવો પડ્યો। ચોક્કસપણે રાજકોટના મેયર નેહલ શુક્લ છે તે પોતાના ક્યાંક કહી શકાય કે મદમસ્ત છે કે હું કહું એ જ સાચું, પરંતુ સાહેબને એ ખબર નથી કે ગુજરાત ફર્સ્ટ સવાલ ઉપાડે તો મહાનગરપાલિકાએ એમાં ફેરફાર કરવો પડે। આ લેખિતમાં સાબિત કરીને બતાડું। રેટ કોન્ટ્રાક્ટનો ભાવ આખો બદલાવો પડ્યો છે। આ રેટ કોન્ટ્રાક્ટનું આખું આ લિસ્ટ છે તે અત્યારે ઓનલાઈન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર ચડ્યું છે। સાહેબ, તમને ખબર ન હોય તો તમે જોઈ લેજો। જે રીતના 2 રૂપિયાની પાણીની બોટલ તમે 10-10 રૂપિયા ચૂકવ્યા છે ને, એનો ફેરફાર કરવો પડ્યો જ છે। શું કામે કે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું પાણીના કારખાને અને દેખાડ્યું હતું કે 2 રૂપિયાની 200 ml ની પાણીની બોટલ છે તેના તમે સાહેબ લોકોએ જે નાણાં જે ટેક્સના ભર્યા છે તેના ટેક્સના નાણાં છે તમે વેડફી રહ્યા છો અને અંતે તમારે ફેરફાર કરવો પડ્યો છે। આવું દ્રશ્યો બતાવું। આ જોવો, આ પાણી, આ લીટી દેખાડે છે 200 ml ની જે પાણીની બોટલ જંગલેશ્વરના ડિમોલેશન દરમિયાન જે તમે 10 રૂપિયા ચૂકવ્યા ને, એના તમારે 3.5 રૂપિયા કરવા પડ્યા છે। આ અસર છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની, આ અસર છે ગુજરાત ફર્સ્ટના સવાલોની। સાહેબ, તમે ચેમ્બરમાં બેઠા છો, તમને ચેમ્બરમાં બેઠા બેઠા ખબર ન પડે, કાગળની કરામત જ તમે કરી શકો છો કે શું કરવું। એક વખત ફિલ્ડમાં આવો, કેવી રીતના શું થાય છે, કારણ કે સવાલો છે તે ઉઠાવવાની જવાબદારી જ મીડિયાની છે ને એ જ સવાલો પૂછશે ને હું સવાલો પૂછીશ, તમને તમારા અધિકારીઓને પૂછીશ, તમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછીશ, તમને પૂછીશ। આ સવાલો પૂછ્યા પછી જ તમારે ફેરફાર કરવો પડ્યો છે। તમારી જેમ હું ફરી નથી જતો કે જેટલા પૈસા ચૂકવી દીધા છે હું પાછા લઈશ। તમારે 24 કલાકમાં ફરવું પડ્યું હતું કે હવે આ તો રેટ કોન્ટ્રાક્ટ મુજબ ચૂકવાના છે। સાહેબ, ક્યાં ફરી ગયા? તમારામાં તાકાત હોય તો પ્રજાનો પૈસો પાછો લઈ આવો। ખરા અર્થમાં જે તમે બોલ્યા હતા એ પાડીને દેખાડો। પાર્કિંગ નો, જે પે એન્ડ પાર્કિંગ ફ્રી કરવાની વાત એક સમય સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા ત્યારે કહેતા હતા। હવે તો મેયર છો, હવે તો તમારા તાકાત છે, તમે કયો એ ડંકાની ચોટે થાય। કાં કરીને બતાવો ફ્રી પાર્કિંગ। કેમ નથી કરતા? કેમ ભાગો છો ફ્રી પાર્કિંગ કરવાથી? લોકોના પૈસાનો, ટેક્સના પૈસે જ આ રોડ બન્યો છે, ટેક્સના જ પૈસે આ પાર્કિંગ બન્યું છે। આ બધું કરો ફ્રી। તમે જ બોલ્યા હતા કે હું બધું ફ્રી કરીને દઈશ, હું ભૂલ્યો નથી। કેમ નથી કરી શકતા? આપણી સાથે પરસોત્તમ પીપળિયા છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, મીડિયાના સવાલથી ફેર નથી પડતો। આને તમે કઈ રીતના જોવો છો? 10 રૂપિયાની પાણીની બોટલ 3.5 રૂપિયા કરવી પડી છે રેટ કોન્ટ્રાક્ટમાં, શું કહો છો? જ્યારે જંગલેશ્વર વિસ્તારનું ડિમોલેશન થયું ત્યારે પાણીની બોટલનો ભાવ અને જથ્થા ઉપર કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા અને તે બાબતે મીડિયાએ અને સંગઠનોએ સાબિત કરી આપ્યું કે આ બોટલ છે એનો ભાવ 2.5 થી 3 રૂપિયા છે, 2 રૂપિયાથી ચાલુ થઈને 3 રૂપિયા સુધીનો છે અને એ આ નવા ભાવ જે બહાર આવ્યા છે 3 રૂપિયા ને 50 પૈસાનો, એ જ બતાવે છે કે ત્યારે મીડિયા સાચું હતું
અને ત્યારે સંગઠનો પણ સાચા હતા અને ટીકાકારો પણ આલોચનકારો પણ સાચા હતા કે આ ભાવ અસહ્ય રૂપે જે 4 ગણો દેવામાં આવ્યો તે ગેરવ્યાજબી હતો. એટલે જ્યારે મીડિયા છે એ કોઈ પણ પ્રશ્ન હાથમાં લે અને સત્ય ઉજાગર કરે ત્યારે કોઈ પણ સરકાર હોય ગમે એટલી તાકાતવારી હોય એને પણ ઝૂકવું પડતું હોય છે. અને એટલે જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે 3.5 રૂપિયા કરવા પડ્યા છે. એના માટે હું તમામ મીડિયા અને સંગઠનોનો ખરેખર આભાર માનું છું. તો જે રીતના વાત કરીએ મીડિયાના અહેવાલ, ગુજરાત ફર્સ્ટના સવાલોથી તમારે આ ભાવ ફેરફાર કરવો પડ્યો છે. હવે નેહલભાઈ, હું તમને કહું છું, તમે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા ત્યારે બહુ વાત કરી છે કે મને આવડત છે રાજકોટ વાસીઓને ફ્રી પાર્કિંગ કરવાનું. હવે તમે બોલેલા શબ્દ પાડીને દેખાડો. મેં સાબિત કરીને દેખાડ્યું કે મીડિયા સવાલ કરે એટલે તમારે ફેરફાર કરવો જ પડે ને આ સાબિત કરીને દેખાડ્યું છે. ને તમારી જ મહાનગરપાલિકાના ઓનલાઈન ઉપર તમે જોઈ લ્યો 10 રૂપિયાની પાણીની બોટલ જે અત્યાર સુધી ખરીદી કરતા હતા તે તમારે 3.5 માં ખરીદી કરવી પડી રહી છે. આ જ અમારી તાકાત છે, આ જ અમારા સવાલોની અસર છે. નેહલભાઈ, તમે જોવો શું ફેરફાર કરવો પડે છે. આ જ અમારા સવાલોની તાકાત છે. જી બિલકુલ રહીમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.